હેલો વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 6 આઈ લવ યુ ટીચર. હવે તેના આપણે ક્વેશ્ચન આન્સર જોશું મિત્રો. સ્વાધ્યાય પોથીના પેરેગ્રાફમાંથી આપણે પ્રશ્ન જવાબ જોશું. આની પહેલા મિત્રો આપણે પાર્ટ 1 મૂકી દીધો છે, બરાબર. હવે આજે આપણે પાર્ટ 2 જોશું. આના પછી એક પાર્ટ 3 પણ સ્વાધ્યાય પોથીના પેરેગ્રાફનો હશે મિત્રો. તો આના પછી પાર્ટ 3 પણ જોઈ લેશો. પાર્ટ 1 પણ મુકાઈ ગયો છે, તો આજે પાર્ટ 2 ની અંદર જોઈએ આપણે પેરેગ્રાફ 4 પેરેગ્રાફ મૂકેલા છે, તેના ક્વેશ્ચન આન્સર મૂકેલા છે સ્વાધ્યાય પોથીના મિત્રો. તો ક્રિષ્ના એકેડમીને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. બધા જ 1 થી 10 પાર્ટની શોર્ટ નોટ પણ સ્વાધ્યાય પોથીની મૂકેલી છે અને ગ્રામર પણ મૂકેલું છે. તો આપણે પેરેગ્રાફ જોઈએ મિત્રો. 5મો પેરેગ્રાફ છે સ્વાધ્યાય પોથીનો. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. તો શું કહે છે? હેલન કેલરનો પાર્ટ છે મિત્રો, જે બેરી અને આંધળી છે. તો સેકન્ડ સ્ટેજ એટલે કે બીજો તબક્કો, લર્નિંગ એટલે શીખવાનો બીજો તબક્કો વધારે અઘરો હતો. શીખવાનો બીજો તબક્કો વધારે અઘરો હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન સેન્સ ઓફ ટચ. શીખવાનો બીજો તબક્કો હતો ને તે શેના પર આધારિત હતો મિત્રો? સેન્સ ઓફ ટચ એટલે સ્પર્શ ઉપર, સ્પર્શ અડકવા ઉપર આધારિત હતો, સ્પર્શ ઉપર આધારિત હતો. મિસ સુલેવાન વુડ સ્પીક એ વર્ડ. તો આ એના હેલનના ટીચર છે, કુમારી સુલિવાન છે, એક શબ્દ બોલતા. And ask me to touch her lips and throat slowly. અને ask me, મી એટલે કોણ? હેલન. અને હેલનને કહેતા કે તું તારા લિપ્સ એટલે હોઠ અને થ્રોટ એટલે ગળાને ધીરેથી સ્પર્શ કર. I learned to speak through the movement of the lips and vibration in the throat. I એટલે કોણ મિત્રો? હેલન. તો હેલન શીખી ગઈ સ્પીક એટલે બોલતા, through the movement of the lips and vibration in the throat. તો ગળામાં વાઇબ્રેશન એટલે ધ્રુજારી. તો ગળામાં ધ્રુજારી અને હોઠની લિપ્સ એટલે હોઠની હલનચલન દ્વારા હેલન બોલતા શીખી ગઈ. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ. તો વેન જ્યારે, આ એટલે કોણ? હેલન કહે છે કે હું જ્યારે પેલો મારો શબ્દ બોલી, અટર એટલે બોલી, પેલો શબ્દ બોલી, તો ઇટ ગેવ મી એ બાઉન્ડલેસ ડિલાઇટ. હેલન કહે છે કે જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી તો તેનાથી મને બાઉન્ડલેસ એટલે અનંત, બરાબર, ન ગણી શકાય, ખૂબ જ આનંદ મળ્યો. ડિલાઇટ એટલે નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. તો હવે મેં ચાલુ કર્યું ટોકિંગ એટલે વાત કરવાનું. કોની સાથે? મને બોલતા આવડી ગયું, પછી મેં કોની સાથે વાત કરવાનું ચાલુ કર્યું? રમકડા, પથ્થર એટલે પાણા, ટ્રીઝ એટલે ઝાડ, બર્ડ્સ એટલે પંખીઓ સાથે બગીચામાં હતા, તેની સાથે હું વાત કરવા લાગી. આઈ ફેલ્ડ અમેઝડ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. તો આઈ ફેલ્ડ અમેઝડ, તો મને ખૂબ જ આનંદની લાગણી થઈ, અને ડિલાઇટ એટલે અમેઝડ એટલે આનંદ અને આશ્ચર્યની લાગણી થઈ કે જ્યારે મારી બહેન રેનલે દોડીને આવી મારા તરફ, જ્યારે મેં એને બોલાવી ત્યારે. અને મારો કૂતરો જે હતો ઓબેડ મારી આજ્ઞા માનવા માંડ્યો, કમાન્ડ. તો મારો કૂતરો મારી આજ્ઞા માનવા માંડ્યો અને મારી બેનને મેં બોલાવી તો મારી તરફ આવી, તો મને ખૂબ જ આનંદ થયો. આઈ વોઝ એબલ ટુ સ્પીક, તો હું બોલી શકતી હતી. ઇટ વોઝ એ મિરાકલ, એક ચમત્કાર હતો. આ પેરેગ્રાફને આપણે બરાબર પ્રશ્નો જોઈએ મિત્રો. 4 પ્રશ્નો છે આ પેરેગ્રાફના, 5 પ્રશ્નો છે મિત્રો આ પેરેગ્રાફમાંથી. તો પહેલો પ્રશ્ન છે કે ઓન વોટ વોઝ ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ બેસ્ટ. તો આ શીખવાનો બીજો તબક્કો શેના પર આધારિત હતો મિત્રો? તો સેન્સ ઓફ ટચ જ આવશે આનો જવાબ મિત્રો. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ, પછી અહીં વોઝ આવશે, વોઝ બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શ ભાવના પર આધારિત હતો. તો આ લખેલો છે મિત્રો, પહેલી દોઢ લીટીમાંનો આન્સર છે ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ, પછી વોઝ બેઝડ, અહીંથી લખાય ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ ઓન સેન્સ ઓફ ટચ, સ્પર્શ ભાવના ઉપર આધારિત હતો. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ, પછી વોઝ બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ એટલે સ્પર્શ ભાવના પર આધારિત હતો. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. હાઉ ડીડ હેલન લર્ન ટુ સ્પીક. તો હેલન બોલતા કેવી રીતે શીખી? તો મિત્રો આખા પેરેગ્રાફમાંથી બેઠું જ મૂકી દેવાનું છે. તો મિસ સુલેવાન છે ને વુડ સ્પીક એ વર્ડ. તો આ કુમારી સુલિવાન છે, હેલનના ટીચર હતા, એક શબ્દ બોલતા અને આ હેલનને કહેતા કે તું તારા લિપ્સ એટલે ગળા, હોઠ અને થ્રોટ એટલે ગળામાં અડક, બરાબર, એન્ડ ધીસ. અને આ રીતના હેલન લર્ન ટુ સ્પીક. તો હેલન બોલતા શીખી ગઈ થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ્સ એટલે હોઠની હલનચલન દ્વારા, અને થ્રોટ એટલે ગળાના વાઇબ્રેશન ધ્રુજારી દ્વારા બોલતા શીખી ગઈ. તો હેલન કેવી રીતે બોલતા શીખી ગઈ? તો આનો આપણે આન્સર પેરેગ્રાફમાંથી જોઈએ. તો હેલન કેવી રીતે બોલતા શીખી ગઈ? અહીંથી આપેલું છે મિત્રો, મિસ સુલિવાન વુડ સ્પીક એ વર્ડ, એક સુલિવાન એક શબ્દ બોલતા, અને આસ્ક હેલન અહીં આવશે, હેલન ટુ ટચ હર લિપ્સ, એને કહેતા કે તું તારા લિપ્સ એટલે હોઠ અને થ્રોટ એટલે ગળાને ધીરેકથી અડક. પછી બીજું અહીં શું લખવાનું છે મિત્રો? એન્ડ, બરાબર, ઇન ધીસ વે, આ રીતે હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ
બરાબર. થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ્સ એટલે હોઠ અને વાઇબ્રેશન ક્યાં થતું હતું? થ્રોટ એટલે ગળામાં. આ રીતે તે બોલતા શીખી ગઈ. તો અહીંથી અહીંયા મિત્રો અહીં સુધી છે, અહીંથી અહીંયા સુધીનો જવાબ છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. હાઉ ડીડ ધ સેન્સ ઓફ ટચ હેલ્પ હેલન ઇન લર્નિંગ વર્ડ્સ? તો લર્નિંગ વર્ડ્સ એટલે કે શબ્દો શીખવામાં હેલનને સેન્સ ઓફ ટચ એટલે સ્પર્શ ભાવનાએ કેવી રીતે મદદ કરી? બરાબર. લર્નિંગ વર્ડ્સ એટલે શબ્દો શીખવામાં હેલનને ટચ એટલે કે સ્પર્શ ભાવનાએ કેવી રીતે મદદ કરી? તો મિત્ર આની અંદર આપણો જવાબ છે આ બીજા પ્રશ્ન મેં અડધો અહીંયા જવાબ આપેલો છે. તો હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ. હેલન કેવી રીતે બોલતા શીખી મિત્રો? લિપ્સ એટલે હોઠની હલનચલન એટલે ગળામાં વાઇબ્રેશન દ્વારા બોલતા શીખી. આટલો છે. એ પણ અહીંયા જ છે મિત્રો. તો અહીંયા આ એટલે હેલન છે. તો હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. આ ત્રીજા પ્રશ્નનો જવાબ થયો. પછી આપણે ચોથો પ્રશ્ન જોઈએ. વેન વોઝ હેલન ડિલાઇટેડ? હેલનને ક્યારે ખુશી થઈ? હેલનને ક્યારે ખુશી થઈ? તો હેલન વોઝ ડિલાઇટેડ. હેલનને ખુશી થઈ ક્યારે? જ્યારે સી અટર્ડ ધ હર ફર્સ્ટ વર્ડ. જ્યારે તેણી પોતાનો પહેલો શબ્દ બોલી ત્યારે ખુશી મળી. એને હેલનને ક્યારે ખુશી મળી? હેલન વોઝ ડિલાઇટેડ વેન સી અટર્ડ હર ફર્સ્ટ વર્ડ. જ્યારે પોતાનો પહેલો શબ્દ બોલી ત્યારે તેને ખુશી મળી. બરાબર. તો અહીંયા છે મિત્રો વેન હેલન અટર્ડ હર. આ એટલે હેલન. તો અહીંયા હેલન હોય તો સીનું થશે આઈ મીને માય, તો હિમને ઓલા સી હર. તો વેન હેલન અટર્ડ હર ફર્સ્ટ વર્ડ. બરાબર. એટલું લખી. બરાબર. પછી આમાં જ લખો તો બરાબર સી વોઝ ડિલાઇટેડ. તો હેલન વોઝ ડિલાઇટેડ વેન સી અટર્ડ હર ફર્સ્ટ વર્ડ. જ્યારે તેની પોતાનો પ્રથમ શબ્દ બોલી ત્યારે તેને ખૂબ જ ખુશી મળી. ડિલાઇટ એટલે ખુશી. હવે આ પેરેગ્રાફનો 5મો પ્રશ્ન પણ છે મિત્રો. તો જોઈએ. વોટ ડીડ હેલન ડુ આફ્ટર અટરિંગ ધ ફર્સ્ટ વર્ડ? તો પહેલો શબ્દ બોલ્યા પછી હેલને શું કર્યું? પહેલો શબ્દ બોલ્યા પછી હેલને શું કર્યું? અટર એટલે બોલવું. અહીંથી લખી નાખો મિત્રો પહેલાં આટલું. આફ્ટર અટરિંગ ધ ફર્સ્ટ વર્ડ. તો પહેલો શબ્દ બોલ્યા પછી હેલને સ્ટાર્ટ એટલે ચાલુ કર્યું. શું ચાલુ કર્યું? ટોકિંગ એટલે વાત કરવાનું. કોની સાથે વાત કરવા લાગી? તેના બગીચામાં રહેલા ટોયસ, તેના બરાબર ટોયસ રમકડા સાથે વાત કરતી હતી. પથ્થર સ્ટોન્સ એટલે પથ્થર સાથે વાત કરતી હતી. ઝાડ સાથે વાત કરતી હતી. અને બગીચામાં રહેલા પક્ષીઓ સાથે પણ વાત કરતી હતી. તો પહેલા શબ્દ બોલ્યા પછી શું શું કર્યું? આપેલું જ છે મિત્રો. પહેલા શબ્દ બોલ્યા પછી હેલને શું ચાલુ કર્યું? તો અહીંયા બરાબર. તો આઈ સ્ટાર્ટેડ. તો આફ્ટર બરાબર આફ્ટરિંગ અટર ધ ફર્સ્ટ વર્ડ. આફ્ટર અટરિંગ ધ ફર્સ્ટ વર્ડ હેલન સ્ટાર્ટેડ. એથી લખવાનું હેલન સ્ટાર્ટેડ ટોકિંગ વિથ હર ટોયસ, સ્ટોન્સ, ટ્રીસ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. આ 5મા પ્રશ્નનો જવાબ છે. હેલન સ્ટાર્ટેડ ટોકિંગ વિથ હર ટોયસ. હેલને પોતાના રમકડા, સ્ટોન્સ એટલે પથ્થર, ટ્રીસ એટલે ઝાડ અને પક્ષીઓ સાથે વાતો કરી બગીચામાં. એટલો આનો 5મા પ્રશ્નનો જવાબ છે મિત્રો. તો આપણે પેરેગ્રાફ નંબર 6 જોશું મિત્રો. તો આ પાર્ટ 2 છે. પાર્ટ 1 મુકાઈ ગયો છે અને આના પછી પાર્ટ 3 પણ મૂકવામાં આવશે બરાબર આવતીકાલે. તો હવે આપણે પેરેગ્રાફ નંબર 6 જોઈએ. તો વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક. તો હેલન કહે છે કે જ્યારે હું સિરિયસલી એટલે ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી તો સીમ્ડ એટલે મને કેવું લાગતું? તે વધારે તો મને વર્ક એટલે કાર્ય કરતાં રમત જેવું લાગતું. વર્ક એટલે કાર્ય કરતાં મને રમત જેવું લાગતું હતું. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી. જ્યારે કોઈ વસ્તુમાંથી મને આનંદ મળતો અથવા તો એ વસ્તુમાં મને રસ પડતો તો મિસ સુલિવાન એટલે કે હેલન કહે છે કે તેના ટીચર હતા સુલિવાન વુડ ટોક એબાઉટ. તો તે વાત કરતા મારી સાથે એઝ ઇફ જાણે કે સી વેર એ લિટલ ચાઇલ્ડ હરસેલ્ફ. તો હેલન કહે છે કે મારા ટીચરે કે મને જ્યારે રસ પડતો ત્યારે મારી યારે કેવી રીતે વાત કરતા હતા? જાણે કે તેની પોતે એક નાનકડી છોકરી હોય તે રીતે વાત કરતા હતા. સી ટોટ સબ્જેક્ટ લાઇક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ. તો આ હેલનના ટીચર છે સુલિવાન. તો હેલનને શીખડાવતા હતા સબ્જેક્ટ, વિષય, જાણે વિષય સાયન્સ જેવો વિષય એટલે વિજ્ઞાન જેવો વિષયને પણ કેવી રીતે શીખડાવતા હતા? ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ બનાવીને શીખડાવતા હતા. તેથી હેલનને એ રિમેમ્બર્ડ એટલે દરેક વસ્તુ યાદ રહી જતી હતી. તો આને આપણે પ્રશ્ન જોઈએ. આ 6થા પેરેગ્રાફના ભાઈ મિત્રોમાં 3 પ્રશ્ન છે. તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન. વોટ વોઝ યુનિક એબાઉટ મિસ સુલિવાન? તો સુલિવાન વિશે અજળ વાત કઈ હતી? આ કુમારી સુલિવાન ટીચર હતા તો એની વિશે અજળ વાત કઈ હતી? તો વેન એવર એનીથિંગ. અહીંયા છે મિત્રો કે જ્યારે કોઈ પણ વસ્તુ ડિલાઇટેડ એટલે કે આનંદ આવતો અથવા તો રસ પડતો કોને? મી એટલે હેલનને. તો મિસ સુલિવાન છે ને વુડ ટોક વાત કરતા હતા એઝ ઇફ જાણે કે સી વેર લિટલ ગર્લ હરસેલ્ફ. જાણે કે તેની નાનકડી છોકરી હોય તે રીતે હેલન સાથે વાત કરતા હતા બરાબર. તો મિસ સુલિવાન વિશે અજળ વાત કહે છે તો કે એક બાળકીની જેમ નાના બરાબર બાળકીની જેમ એક વાત કરતા હતા હેલન સાથે. પોતે પણ બાળક બની જતા હતા. અહીંથી લખવાનું છે કે અજોડ બાબત કઈ હતી? જ્યારે કોઈ વસ્તુ ડિલાઇટેડ ખુશી આપતી અથવા તો ઇન્ટરેસ્ટ રસ પડતો મી એટલે કોણ? હેલનને.
હેલનને ત્યારે મિસ સુલિવાન છે એ ટોકલે વાત કરતા હતા એઝ ઇફ જાણે કે તેણી એક નાનકડી બાળકી હોય તે રીતે વાત કરતા હતા. પ્રશ્ન 2 કે બીજો છે કે ઇવન વેન હેલન સ્ટડી સિરિયસલી. આ મિત્રો 3 ડોટ હોય એટલે વાક્ય આપણે અધૂરું પૂરું કરવાનું છે, ફૂલ સ્ટોપ સુધી ચાલ્યા જવાનું છે. તો ઇવન વેન હેલન સ્ટડી સિરિયસલી, જ્યારે હેલન ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી હતી કેવું લાગતું, તેને કાર્ય કરતાં રમત વધારે લાગતી હતી. તો વાક્ય પૂરું કરવાનું છે આ સિરિયસલી પછીનું. તો સિરિયસલી પછીનું પૂરું કરી નાખો. ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક. આટલું તો અહીંથી તો આટલું પ્રશ્નમાં છે મિત્રો. તો પછી 3 ડોટ એટલે વાક્ય પૂરું કરો તો ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે ધેન વર્ક આટલું વાક્ય લખી નાખવાનું છે. તો પ્રશ્ન નંબર 3 વાય ડીડ હેલન રિમેમ્બર એવરીથિંગ શી વોઝ ટોટ. તો શા માટે હેલનને દરેક વસ્તુ યાદ રહી જતી, તેણી ભણતી તે, તેણી શીખતી તે વસ્તુ દરેક વસ્તુ કેમ, કારણ કે ટીચર એને ખૂબ જ રસપ્રદ રીતે શીખડાવતા હતા દરેક શબ્દો. તો હેલન ડીડ હોય તો રિમેમ્બરનું થશે રિમેમ્બર્ડ એવરીથિંગ શી વોઝ ટોટ. હેલનને દરેક વસ્તુ યાદ રહી જતી હતી, તે શીખતી તે, કારણ કે હર ટીચર મેડ ઓલ ધ સબ્જેક્ટ, કારણ કે એના ટીચર છે ને બધા જ વિષયને કેવા રસપ્રદ બનાવીને શીખડાવતા હતા. બરાબર. તો અહીંથી લખાય હેલન ડીડ હોય તો રિમેમ્બર્ડ એવરીથિંગ શી વોઝ ટોટ બીકોઝ બરાબર બરાબર સી મેડ ઓલ ધ સબ્જેક્ટ ઇન્ટરેસ્ટિંગ, કારણ કે તેણી બધા જ વિષયને કેવી બનાવી દેતી હતી, બરાબર રસપ્રદ બનાવી દેતી હતી. બીકોઝ હર ટીચર, એના શિક્ષક છે, મેડ ઓલ બનાવી દેતી હતી, ઓલ ધ સબ્જેક્ટને કેવા બનાવી દેતી હતી, ઇન્ટરેસ્ટિંગ બનાવી દેતી હતી, એટલે બધું યાદ રહી જતું હતું. બરાબર. અહીંથી એટલું બધું આવશે મિત્રો. આ લીટી આટલું લખી નાખો તો પણ ચાલે. હવે આપણે પેરેગ્રાફ નંબર 7 જોશું. 7મા પેરેગ્રાફની અંદર આપણે જોઈએ ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. તો અંતે મારા શિક્ષકે બરાબર મને ચાલુ કર્યું રીડ એટલે વચાવવાનું ચાલુ કર્યું. હેલન કહે છે કે અંતે મારા શિક્ષકે મને વચાવવાનું ચાલુ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રેઝ્ડ લેટર્સ. તો સૌથી મેં પેલા કેવા લેટર વાંચ્યા, લેટર એટલે શબ્દો અક્ષરો કેવા વાંચ્યા મિત્રો, રેઝ્ડ એટલે થોડાક ઊંચા કરેલા હોય. આંધળા માટે ઓલી લિપિ હોય થોડીક ઘડિયાળમાં જોવે ને તો થોડીક આપણે ઊંચા કરેલી લિપિ હોય તે વાંચી મેં વાંચી. અને પછી ઓન રીડ વિથ બ્રેલ, તો બ્રેલ લિપિ વાંચી ટૂંકમાં. બરાબર. બ્રેલ લિપિ એ પણ એ ટાઈપની જ હોય છે આંધળા માટેની. તો આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. તો હું શીખી ગઈ, તો એક સામાન્ય ટાઈપરાઇટરમાં ટાઈપિંગ કરતી શીખી ગઈ, અને બ્રેલ લિપિનું ટાઈપરાઇટર હતું એમાં પણ હું ટાઈપ કરતા શીખી ગઈ. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમિંગ એ વેલ એજ્યુકેટેડ પર્સન. તો હું એજ્યુકેટેડ એટલે કે સારું ભણેલી વ્યક્તિ તરીકે પર મારા રસ્તા પર આગળ વધતી હતી. તો સારું ભણવા જઈ રહી હતી હું, ટૂંકમાં એ રસ્તા ભણવા તરફ હું આગળ સારી રીતે ભણી રહી હતી, એ રસ્તા પર હું આગળ વધી રહી હતી, એક હું સુશિક્ષિત બની રહી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ માય એબિલિટીઝ. તો આ એટલે હેલન કહે છે મને પ્રોવાઇડેડ પૂરી પાડવામાં આવી બધી જ શક્યતઃ ઓપોર્ચ્યુનિટી એટલે તક પૂરી પાડવામાં આવી મારો વિકાસ થાય એ માટે. અને આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ, મને જેટલી પણ તક આપી એ બધાનો મેં વધારે ઉપયોગ કરીને આગળ વધી. આઈ ડેવલપ ધ ગ્રેટ કોન્ફિડન્સ. તો મારામાં ખૂબ જ વિશ્વાસ વધ્યો. ઇવન બરાબર ક્યારે વધ્યો વિશ્વાસ હેલનમાં, જ્યારે એને મુલાકાત લીધી તો અમેરિકાના પ્રેસિડેન્ટ હતા વ્હાઇટ હાઉસમાં. એ વખતે ક્લિવલેન્ડ પ્રેસિડેન્ટ હતા વ્હાઇટ હાઉસમાં, ક્લિવલેન્ડ. એને હેલન મળી હતી ત્યારે એનો આત્મવિશ્વાસ વધી ગયો. તો આપણે પેરેગ્રાફમાંથી 2 પ્રશ્ન છે 7મા પેરેગ્રાફમાંથી. તો વાય ડઝ હેલન સે ધેટ, શા માટે હેલન કહે છે કે સી વોઝ ઓન ધ પાથ ઓફ ટુ બીકમિંગ એ વેલ એજ્યુકેટેડ પર્સન. હેલન એવું કેમ છે કે હું એ રસ્તા પર હતી, એક સુશિક્ષિત બનવા જઈ રહી હતી, એ રસ્તા પર હતી. અહીંથી લખી નાખો વાય વાળો. તો હેલન ડઝ હોય તો શેનું સેઝ. તો હેલન સેઝ ધેટ સી વોઝ ઓન ધ પાથ ટુ બીકમિંગ એ વેલ એજ્યુકેટેડ પર્સન. પછી બીકોઝથી લખો, કારણ કે તેણી મેક્સિમમ એટલે વધારે એનો ઉપયોગ કર્યો હતો, પોતાને ઓપોર્ચ્યુનિટી તક મળી હતી, એનો વધારે ઉપયોગ કરીને પોતાનો ડેવલપર વિકાસ કર્યો હતો, બધી ક્ષમતાનો એબિલિટીઝનો પોતાની બધી ક્ષમતાનો વિકાસ કરી તે પોતાની રસ્તા પર સુશિક્ષિત બનવા જઈ રહી હતી. તો અહીં બીકોઝથી લખવાનો છે મિત્રો સી મેડ મેક્સિમમ. તો અહીંયા છે જ મિત્રો, તો મેક્સિમમ બરાબર સી મેડ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. પછી આ બધું લીટી આપેલું છે, એને જે પોસિબલ ઓપોર્ચ્યુનિટી મળી એનો ડેવલપ એટલે વિકાસ કર્યો પોતાની, માય એબિલિટીઝ એટલે મારી ક્ષમતાનો મેં યોગ્ય વિકાસ કર્યો, મને આ તક મળીને. એટલે તો મિત્રો અહીંયા આટલો જવાબ તો છે જ અહીંયા બરાબર. અહીંથી આમ તો ચાલુ થાય છે હેલન વોઝ વેલ ઓન હર પાથ ટુ બીકમિંગ એ વેલ એજ્યુકેટેડ પર્સન. ના આવડે અહીંથી લખી નાખવાનું સી વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટી ટુ ડેવલપ હર એબિલિટીઝ એન્ડ સી મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. આટલું આવશે મિત્રો. અહીંથી અહીં સી લખવાનું છે, પછી અહીં હર આવશે, પછી અહીં સી આવશે,
પછી જ્યાં અહીં દેખાય ત્યાં સી લખી નાખવાનું. આ રીતે તમે લખી નાખો તો પણ ચાલે મિત્રો. આટલો. પછી બીજો પ્રશ્ન છે કે વોટ શોઝ ધેટ, શું બતાડે છે કે હેલન વોઝ એ કોન્ફિડન્ટ પર્સન. તો એવું કઈ વાત બતાડે છે પેરેગ્રાફમાં કે હેલન આત્મવિશ્વાસુ વ્યક્તિ હતી. તો અમેરિકાના રાષ્ટ્રપતિને મળી હતી વ્હાઇટ હાઉસમાં, એ બતાડે છે કે તે આત્મવિશ્વાસુ વ્યક્તિ હતી. તો હેલન વોઝ એ કોન્ફિડન્ટ પર્સન, હેલન એક વિશ્વાસુ વ્યક્તિ હતી કારણ કે સી વિઝિટેડ ધ વ્હાઇટ હાઉસ ટુ મીટ પ્રેસિડેન્ટ ક્લિવલેન્ડ. કારણ કે તેની એ વખતના અમેરિકાના રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાં કોણ હતા? ક્લિવલેન્ડ હતા. એને મળી હતી એટલે તે આત્મવિશ્વાસુ હતી. તો લખો હેલન વોઝ એ કોન્ફિડન્ટ પર્સન because she visited the president Cleveland at the White House. હવે પેરેગ્રાફ આપણે 8મો જોઈએ. in 1890 1890 ની અંદર એટ ધ એજ ઓફ અબાઉટ 10, હેલન જ્યારે 1890 માં 10 વર્ષની હતી ત્યારે આઈ મૂવ્ડ ટુ ધ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન. તો આ એટલે કોણ? હેલન કહે છે કે હું પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનલ સંસ્થામાં ભણવા ગઈ. હિયર માય ટીચર એની સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. અહીં મારા શિક્ષક એની સુલિવાને મને ભણાવવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. તો આ કોલેજની અંદર, આ સંસ્થાની અંદર હું ઘણા બધા મિત્ર બનાવી શકી કે જે મારા જેવા આંધળા વિદ્યાર્થીઓ હતા, બાળકો હતા. માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર. તો મારી એકલતા, લોનલીનેસ એટલે એકલતા થશે એ મારી સમાપ્ત થઈ ગઈ. ડિસઅપિયર અદસ્ય થઈ ગઈ. અને મારો પ્રોગ્રેસ એટલે પ્રગતિ હતી શીખવાની, એમાં સુધારો થયો. લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. તો મને શીખવામાં ટૂંકમાં ખૂબ જ પ્રગતિ થઈ, સારું શીખવા મળ્યું. અને મારી એકલતા કેવી થઈ? ડિસઅપિયર અદસ્ય થઈ ગઈ. આઈ લર્ન્ટ લેટિન. કઈ કઈ ભાષા શીખી ગઈ ત્યાં? પરકિન્સ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થામાં કઈ ભાષા શીખવા મળી? લેટિન ભાષા, જર્મન ભાષા અને એરિથમેટિક અંકગણિત શીખવા મળ્યું. તો આને આપણે 3 પ્રશ્નો જોઈએ મિત્રો. 8મો પેરેગ્રાફ છે કે વેર ડીડ હેલન મૂવ ટુ ઇન 1890. 1890 હેલન ક્યાં ગઈ? તો આ 10 વર્ષની હતી ત્યારે એ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન સંસ્થામાં ગઈ. હાઉ ઓલ્ડ વોઝ? તે વખતે કેટલા વર્ષની હતી? તો 10 વર્ષની હતી. ને ક્યાં ગઈ? વેર એટલે ક્યાં? તો પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં ગઈ. તેનો આન્સર અહીંયા જ આપેલો છે મિત્રો. અહીંયા દોઢ લીટીમાં છે. 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10 સી મૂવ્ડ હેલન મૂવ્ડ ટુ ધ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન. દોઢ લીટીનો જવાબ છે. હવે આપણે પ્રશ્ન 2 જોશું. વાય ડીડ હેલન્સ લોનલીનેસ ડિસઅપિયર? શા માટે હેલનની એકલતા અદસ્ય થઈ ગઈ? તો હેલનની લોનલીનેસ ડિસઅપિયર અદસ્ય થઈ ગઈ. ડીડ હોય તો અહીં એડી લગાડી દો. બીકોઝ કારણ કે સી કુડ મેક ફ્રેન્ડ્સ, કારણ કે તેના ઘણા બધા મિત્રો બની ગયા કે તેના જેવા બીજા આંધળા બાળકો હતા એ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં સંસ્થામાં બની ગયા. તેથી તેની એકલતા અદસ્ય થઈ ગઈ. તો અહીંયા છે મિત્રો. અહીંયા બરાબર સી કુડ મેક, હેલન કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન ઇન ધ પરકિન્સન ઇન્સ્ટિટ્યુશન. તો બરાબર. તેથી આ પછી આ તો પ્રશ્ન છે મિત્રો. તો હર લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર બીકોઝ સી કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન ધેર. એટલે કે પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં એને ઘણા બધા મિત્રો બની ગયા બીજા આંધળા બાળકો. તેથી એકલતા દૂર થઈ. હવે પ્રશ્ન નંબર 3 છે વોટ ડીડ હેલન લર્ન એટ ધ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન? આ પરકિન્સ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા હતી તેમાં હેલન શું શીખ્યું? તેમાં 3 ભાષા શીખી, લેટિન શીખી, જર્મન શીખી અને એરિથમેટિક અંકગણિત શીખી. ક્યાં? એટ ધ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનની અંદર. તો હેલન ડી તો લર્નનું થશે લર્ન લેટિન, જર્મન અને એરિથમેટિક. આ 3 એક તો ભાષા છે 2 અને એક અંકગણિત શીખી એટ ધ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનની અંદર શીખી. તો આનો આન્સર ક્યાં છે મિત્રો? જોઈએ તો અહીંયા છે જ મિત્રો કે હેલન લર્ન્ટ લેટિન, જર્મન અને એરિથમેટિક શીખી એટ ધ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન. મિત્રો અહીં 8 પેરેગ્રાફને આપણે પહેલો ભાગમાં 1 થી 4 પેરેગ્રાફ મૂકેલા છે. આ પાર્ટ 2 ની અંદર પણ 5 થી 5, 6, 7 અને 8 આ બધાના પ્રશ્ન જવાબ મૂકેલા છે. હવે પાર્ટ છે 3 એ પણ કાલે મૂકી દેવામાં આવશે. એના પણ 4 પેરેગ્રાફ હશે મિત્રો. તો આ જ પાર્ટના ગ્રામરના અને શોર્ટ નોટના બધા વિડીયો મુકાઈ ગયા છે 10 પાર્ટ સુધીના મિત્રો. તો જોઈ લેશો. ક્રિષ્ના એકેડમીને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, થેન્ક યુ.